પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. શરૂઆત કરીએ આપણે પ્રવેશની. પ્રવેશના દાખલાની અંદર બે ભાગીદાર હશે અને ત્રીજો ભાગીદાર ધંધામાં આવતો હશે. મારી સામે ધ્યાન કે જેથી હું તમને સમજાવું તો અત્યારનું આ 5 મિનિટની વાત જે છે એ આખા ચેપ્ટરમાં તમને કામ આવે અને તમારા પૂરા 8 માંથી 8 માર્ક્સ આવે. હવે આની અંદર 4 ખાતા છે. સાવ ઈઝી દાખલો છે, જરાય અઘરો નથી. એક હવાલો ખાલી આપણે ધ્યાનથી કરવાનો પાઘડીનો, બાકી બધું હેલું. પ્રવેશની અંદર હશે શું હવાલા? મોસ્ટ ઓફ તો કે મોટા ભાગના જે હવાલા હશે એ પુનઃ મૂલ્યાંકન વાળા હશે. પુનઃ મૂલ્યાંકન એટલે ફરીથી કિંમત નક્કી કરવી. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે જમીન મકાન 72,000 નું છે અહીંયા, બરાબર? અમે બે ભાગીદાર હતા, ત્રીજો ભાગીદાર આવ્યો અને અમે નક્કી કર્યું કે હવે આ જમીન મકાનની કિંમત ભાવ વધી ગયો છે, આ 72,000 નથી, હવે આના 80,000 છે. હા કે ના? તો 80,000 રૂપિયા મેં કીધા, 72 ના 80 કીધા, તો અમારા જૂના બે ભાગીદારનો ફાયદો થાય કે નુકસાન થાય? ધંધાનો ફાયદો થાય. કેમ? 72,000 વસ્તુ હતી જે વસ્તુના, એ જ વસ્તુના હવે કેટલા થઈ ગયા? 80,000 થઈ ગયા. કેટલા હજારનો ફાયદો થયો? તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાનામાં જમા બાજુ જે આપણો ફાયદો થાય લખવાનું. જમીન મકાન 12 લખવાના, 8,000. માનો કે ઇન્વેસ્ટમેન્ટ હતું, રોકાણ હતું 80,000 નું, એના 70,000 થઈ ગયા, શેર બજારમાં ભાવ ઘટી ગયા. ફાયદો કે નુકસાન થયું? નુકસાન થયું. કેટલા નુકસાન થયું? તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ લખવાનું 10,000. ખતમ, ડન થઈ ગયું. પછી પૈસા વધ્યા હોય તો જમીન મકાનના મિલકત લેના બાજુ વધ્યા હોય તો વધારીને લખવાના, ઘટ્યા હોય તો ઘટાડીને લખી નાખવાના. સમજાઈ ગયું? હા, વિજી કાંઈ અઘરું નથી. 10મા ધોરણ વાળાના દાખલો કરાવવામાં આવે ને તો એને આવડી જાય. બીજી એન્ટ્રી કઈ કઈ આવશે? મૂડી ખાતામાં આપણે કરતા જતા મૂડી ખાતામાં. અને આ સમજો ને પુનઃ મૂલ્યાંકન ખાતું એ નફા નુકસાન ખાતા જેવું જ છે. જ્યારે ધંધામાં નુકસાન થાય બધું ઉધાર બાજુ ઠપકારવાનું, ધંધાનો ફાયદો થાય એ બધું જે આપણે નફા નુકસાનમાં કરતા હતા એ અહીંયા કરવાનું છે. નવું કઈ છે નહીં. ભાગીદારના મૂડી ખાતા આપણે વાર્ષિક હિસાબમાં બનાવતા હતા. મૂડી કઈ બાજુ લખતા હતા? જમા બાજુ. ઉપાડ ક્યાં લખતા હતા? મૂડીનું વ્યાજ ક્યાં લખતા હતા? જે જ્યાં કરતા હતા નહીં અહીંયા કરવાનું છે. નવું કઈ છે નહીં. પણ આમાં નવું આવશે, ભાગીદારને અમુક વસ્તુ વેચવાની હોય, જેમ કે સામાન્ય અનામત. એ હું તમને દાખલો આવતો જાય એટલે સમજાવતો જઈશ. તો એ બધું ભાગીદારને અમુક વસ્તુ જમા બાજુ વેચવાનું હોય, ભાગીદારના મૂડી ખાતામાં અમુક વસ્તુ ઉધાર બાજુ. જે મૂડી દેવા બાજુ છે એ ભાગીદારના મૂડી ખાતામાં જમા બાજુ વેચાશે જૂના પ્રમાણમાં. અને જે મિલકત લેના બાજુ છે, જેમ કે પાઘડી છે, જાહેરાત, ઝુંબેશ ખર્ચ છે, એ બધું હું તમને શીખવાડતો જઈશ. એ બધું ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચવાનું જૂના પ્રમાણમાં. વાર્તા થઈ ગઈ પૂરી. એના પછી જે છે રોકડ અને બેંક ખાતું. બહુ સિમ્પલ છે. નવો ભાગીદાર આવશે ધંધામાં તો પૈસા લઈને આવશે ને. આમ ધંધામાં આપણે ગડવા નહીં દઈએ. તો જ્યારે ધંધામાં પૈસા આવે ત્યારે ઉધાર બાજુ લખવાનું. જ્યારે ધંધામાંથી પૈસા જતા હોય ત્યારે જમા બાજુ લખવાનું. અને પાકું સરવૈયું તો આપણે કરતા જતા. મૂડી દેવામાં શું આવે? તો કે મૂડી આવે, બાકી લેણદાર આવે ને લોન આવે ને એ બધું આવે. અહીંયા મિલકત લેના શું આવે? તો કે જમીન મકાન ને યંત્ર, બાકી બધું અહીંયા આવે. એ તો બધું આપણે જે કરતા હતા એમ જ તે, એમાં કઈ નવું છે નહીં. ટૂંકમાં આમાં એક જ વસ્તુ નવી છે જે આપણે વાર્ષિક હિસાબમાં નહોતા કરતા. એ છે નવો ભાગીદાર જે પાઘડી લાવે ને એની એન્ટ્રી. આખા દાખલામાં એક જ નવી વસ્તુ. બાકી જેને વાર્ષિક હિસાબ આવડે એને પ્રવેશ આવડે, એના હોળ માર્ક્સ આવે. પ્રવેશની અંદર 8-8 માર્ક્સના બે દાખલા. કાંઈ નવું નથી, હાવ હેલું છે. અને બાપુ નાખી દો ને તોય 7 માર્ક્સ તો આવી જ જાય. આપણે 8 માંથી 8 પૂરા લાવવાનું છે, બરાબર? હવે આ જે ભાગીદાર નવો, ગઈકાલ મેં સમજાવ્યું હતું કે જે ધંધામાં આવશે ભાગીદાર એ પાઘડી લઈને આવશે. કેમ સમજાવું? અહીંયા વીઆઈ ભાઈ બંધ. શું નામ તારું? હાલ વીઆઈ મારો ભાઈ. હાલે મિત્ય અહીંયા વીઆઈ. હવે જો અમે બે ભાગીદાર છીએ ઓલરેડી. સમજો કે આલ્ફા એકેડમી પેન્ટેડ લર્નિંગ ચલાવીએ છીએ. અમાર ધંધો મોટો કરવો છે. અમાર જોવે છે 1.5 કરોડ રૂપિયા. હા કે નાના મોટા થોડા જોવે, ગુજરાત લેવલે કામ કરવું છે. એ 1.5 કરોડ તો ખાલી 2 વર્ષ માટે જોવે છે, પછી તો 15 કરોડ જોવે છે આગળ વધવા માટે. એમ એટલે 1.5 કરોડ ખાલી એમ
એક સ્ટેપ લેવા માટે, સ્ટાર્ટિંગ માટે એમ, સમજાણું? તો 1.5 કરોડ રૂપિયા જોવે છે. અમે આ મિતભાઈ આગળ ગયા, મિતભાઈ કે હું શાહ છું, વાણિયા લોકો આગળ પૈસા બહુ હોય. સાચી વાત કે નહીં? હા હા, આ લોકોનું આખું ફાઉન્ડેશન હાલે. જીતો હું હાલે? હા, ખબર છે જીતો? ખબર છે શું છે જીતોની માહિતી આપ થોડીક અમને. હું આપી દો, રેવા દો, શર્મા છોકરો. વાણિયા લોકોએ બહુ સારું કર્યું છે, જૈન લોકોએ. જીતો જૈન ઇન્ટરનેશનલ આખું કંઈક એનું છે, જૈન ટ્રેડ ઇન્ટરનેશનલ. જીતો શું થાય? જૈન કંઈક હતું, જીતો જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. હા, જીતો ZITO, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. આખા વર્લ્ડમાં જેટલા જૈન છે ને એ બધા આની અંદર છે. આ પોતાનું ફંડ ભેગું કરે. આના મગજમાં આઈડિયા હોય તો એ જીતોમાં જાય અને કે મારે આ બિઝનેસ કરવો છે, આઈડિયા સબમિટ કરે, તને ધંધો કરવા માટે પૈસા મળે. અને જીતોની એમાં પાર્ટનરશિપ હોય અને ધંધો કરતા શીખવાડે. કાંઈ અટકતો હોય તો એને આગળ હેલ્પ કરે કે જેથી એનો બિઝનેસ ડેવલપ કરી શકે. તો બહુ મોટું છે જીતો. અને એનું અમદાવાદમાં, સુરતમાં, મુંબઈમાં, કેનેડામાં, યુએસએમાં એના આખા એક્ઝિબિશન થાય. અને એ એક્ઝિબિશનની અંદર બધા જૈન લોકોના બિઝનેસનું શું કહેવાય કે સ્ટોલ્સ હોય. અને ત્યાંથી બધા લોકો સાથે કનેક્ટ થાય. એમાં બીજા લોકો તે જ્યારે એક્ઝિબિશન્સ હોય ત્યારે તમારે સ્ટોલ નાખો, આપણે નાખીએ કે એવું કાંઈ છે નહીં, પણ એમાં જૈન લોકો મેઇનલી આ ઓર્ગેનાઇઝ કરતા હોય છે અને જૈન લોકો એકબીજાને સપોર્ટ કરતા હોય છે. તો આ વાત છે. તો આપણે આ શાહ શું કહેવાય કે મિતભાઈ છે જૈન, તારી અટક શાહ હોય એટલે પૂરું થઈ ગયું, બસ એને પૈસા મળે. હાલો, તો ભાઈ અમે જીતો આગળ ગયા, અમારા મિતભાઈ આગળ. મિતને કીધું કે અમે 1.5 કરોડ રૂપિયા જોવે ધંધો વધારવા માટે, અને અમે આમ ધંધો વધારશું, આમ કરશું. એટલે આ કે ઓકે, આપ્યા 1.5 કરોડ, લો કેટલા ટકા આપશું? તો ભાઈ એમ નહીં, ખાલી પૈસા 1.5 કરોડ મૂડીના નહીં દેવાના. અમે બે ઓલરેડી આલ્ફા પેન્ટેડ ડેવલપ કરી નાખ્યું છે, તો તારે અમને પાઘડી દેવી પડશે. શું દેવી પડશે? તો આ જ્યારે ધંધામાં આવશે ત્યારે મૂડી લઈને આવશે અને આરોઆર અમે ઓલરેડી ધંધો ડેવલપ કરી નાખ્યો છે એટલે એ પાઘડી આપશે. એ મૂડી ધંધામાં આવશે, પણ પાઘડી જે છે અમે બે ઘરે લઈ જશું. મૂડી ક્યાં આવશે? 1.5 કરોડ આવશે. એ ક્યાં આવશે? ધંધામાં આવશે, અમારા ખીચામાં નહીં આવે. પણ આ જે પાઘડી લાવશે એ ક્યાં આવશે? અમારા ખીચામાં. એટલે આને અમે એમ કહેશું કે ભાઈ તું મૂડી દે અને તું તો કંપનીની પાઘડી નક્કી થાય. એ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા, પાઘડી કેવી રીતના ગોતવાની, અધિક નફાની રીત ને મૂડીકૃત નફાની ને અધિક મૂડીકૃત નફાની રીત ને સરેરાશ ને ભારિત સરેરાશ ને. તો એ પાઘડી નક્કી થાય. પાઘડી નક્કી થાય એટલે એના ભાગની પાઘડી લાવે ને અંબે ખીચામાં નાખીને ધૂમ મોજ કરીએ. સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો આ એક જ હવાલો જે છે. તો પાઘડી કેવી રીતના વેચવાની? માનો કે આ લાવ્યો 5 લાખ રૂપિયા પાઘડી, આ કે 2.5 લાખ ને આ 2.5 લાખ, એમ ન હોય. ત્યાગના પ્રમાણમાં હું ગોતવાનું? જેનો ત્યાગ વધુ થતો હોય એને પાઘડી વધુ મળે, જેનો ત્યાગ ઓછો થતો હોય એને ઓછી મળે. માનો કે અમારા બેમાં આને જ ત્યાગ થાય છે, મને ત્યાગ નથી થતો, તો પછી પાઘડી ખાલી આને જ મળે. મને મળે, દાખલા તરીકે અમે બે 50-50% ભાગીદાર હતા. આ ધંધામાં આવ્યો, આના 20%, આના 30%, મારા 50 જ રહ્યા. પેલા 50 હતા, હવે 50 છે, તો મારો કઈ ત્યાગ થાય છે? નથી થતો, તો મને પાઘડી નહીં મળે. બધે બધી પાઘડી કોને મળશે? આને. કેમ? પેલા 50% હતા, હવે કેટલા ટકા થઈ ગયા? 30. 20% ના ઘટ્યા ને. તો આ કે સાહેબ તમે પાઘડી હેની લઈ જાઓ, તમારો નફો તો એટલો એટલો જ રહ્યો. નફો કોનો ઘટશે? મારો ઘટશે. તો પાઘડી હું એકલો જ લઈ જઈશ તો મારે વ્યવહાર દેવી પડે. તો ઈ કેમ ખબર પડે? એ ગોતવાનું ત્યાગનું પ્રમાણ. કયું ગોતવાનું? સમજાણું? એ આપણે આના પહેલાના ચેપ્ટરમાં ગઈકાલે શીખ્યા. ડન છે? ઓકે, બેઠો. તો આ એક પાઘડીનો હવાલો જે છે બધા દાખલામાં, એ થોડોક ધ્યાનથી કરવાનું, બાકી બધું હેલું. તો એ છેલ્લે જ કરવાનું, એને અડવાનું જ નહીં. મારા બાપાએ ના પાડી એમ કરીને એને મેલ દેવાનું. શું કરી દેવાનો? કાંઈ એને અડવાનું જ નહીં. પેલા બધું કરી નાખવાનું, પછી છેલ્લે પાઘડી પાઘડી રમવાનું. ક્યાં લગી પાઘડી પાઘડી રમવાનું? હાલો દાખલો શરૂ કરીએ. દાખલાની શરૂઆત કેમ કરવાની ભાઈ? તો કે પેલા મૂડી લખવાની, જેમ લખતા હતા એમ. મૂડી કેટલી છે? આભા અને બીનાની 80,000 અને 60,000. તો મૂડી ખાતામાં જમા બાજુ લખવાની, બાકી આગળ. હાલો, બાકી આગળ લાવ્યા 80,000 અને 60,000. હા કે ના? રૂશિલમાં આવશે ડેશ. હાલો, ડન? ડન છે? ડન છે? ઓકે.
પછી હજી એક બાકી આગળ લાવ્યા લખવાનું બેંકનું. જો અહીંયા રોકડ બેંક ખાતું આપણને આપ્યું હોય, આપ્યું છે રોકડ બેંક, કેટલા હજાર આપ્યું છે, તો એ રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ લખવાનું બાકી આગળ લાવ્યા. બાકી એ નહીં, ઉધાર બાજુ આવે, ભૂલમાં લખાઈ ગયું, બાકી આગળ લાવ્યા 6000. હે સાહેબ ખબર કેમ પડે ઉધાર બાજુ આવે? મૂડી કેમ આવે જમા બાજુ? તો મૂડી હતી મૂડી દેવા બાજુ, મૂડી દેવા ઈ જમા કહેવાય, મિલકત લેણા ઈ ઉધાર કહેવાય. તો રોકડ બેંક ક્યાં હતી? મિલકત લેણામાં હતી ને, એટલે આપણે ઉધાર બાજુ લખ્યું. અને આ ક્યાં હતું? બાકી આગળ લાવ્યા મૂડીમાં હતું ને, એટલે આપણે ક્યાં લખ્યું? બાકી આગળ લાવ્યા. જો એ આપણે વાર્ષિક હિસાબમાં કરતા જ હતા. ઓકે, હવે ક્યાંથી હવાલો કરવાનો? પેલો હવાલો મૂકીને બીજું બધું કરવાનું. શું કીધું ભાઈ? બીજો હવાલો, જમીન મકાનની કિંમત 17,000 થી, જમીન મકાન છે કેટલાનું? એમાં 17,000 વધારવાના. ફાયદો કે નુકસાન? નો બોલેની માને આમ ફાયદો કે નુકસાન? ભાવ વધ્યા જમીનના, આપણી જમીન હતી, આપણો ભાવ વધ્યો, આપણો ફાયદો થયો. ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ. ક્યાં આવે પુનઃ મૂલ્યાંકનમાં? લોકો જમીન મકાન 17,000 રૂપિયા, નુકસાન થાય તો ઉધાર બાજુ. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ લખવાનું. જમીન મકાનના હતા તે 72,000, અહીંયા લખો જમીન મકાન, જમીન મકાન 72,000 અંદર વધતા વધારો 17,000, ટોટલ કરો ભાઈ 89,000. હાલો ડન છે ભાઈ? કોઈ કઈ ડાઉટ? જમીન મકાનના 17,000 વધારવાનું કીધા, આપણો ફાયદો થયો, પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ 72,000, 17,000 પ્લસ કર્યા 89,000 12. વાર્તા થઈ ગઈ. બસ આખા દાખલામાં આવું જ કરવાનું છે. 8 માર્ક આવી જાય, બીજું કાંઈ કરવાનું નથી, મોજ જ કરવાનું છે દાખલામાં. હાલો ત્રીજો હવાલો, યંત્રની કિંમત 32,000 સુધી, એટલે 32,000 રાખવાના છે. 40,000 રૂપિયા આપેલા છે, 32,000 સુધી ઘટાડવી એટલે 32,000 રાખવાના. કેટલા રાખવાના? જો યંત્ર અહીંયા 40,000 નું છે, તો 40,000 નું યંત્ર છે, એના 32,000 થયા. ફાયદો કે નુકસાન? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનમાં. નો બોલે ની માના હમ ક્યાં આવે? તો અહીંયા હું લખવાનું ભાઈ? યંત્ર ખાતે, બરાબર 8,000 ટનટણાન. બીજી એન્ટ્રી ભાઈ તો કે મિલકત લેના બાજુ યંત્ર 40,000 નું હતું ભાઈ, યંત્રો 40,000 માઇનસ ઘટાડો 8,000. 40,000 બેન મિલકત લેણામાં લખ્યા છે, પણ દાખલો આપ્યો ને એમાં 32,000 સુધી રાખવી એટલે 32,000 રાખવાના, 60 ઘટાડવાના. સમજાઈ ગયું? મને પૂછ, તારો અવાજ આવે છે મને. હાલો ડન છે? ડન છે? કોઈને કઈ વાંધો? કેટલું હેલું? કઈ અઘરું છે આમાં? 8 માંથી 8 પૂરા, મોજ કરો. અને આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. દેવાદારો ઉપર 10% ગાલખાત અનામત. હાલો દેવાદાર કેટલા ના ભાઈ? નો બોલે ની માના હમ કેટલા? એના કેટલા ટકા કીધા? કેટલા થાય 10% એટલે? તો પેલી એન્ટ્રી મિલકત લેના બાજુ કરશું. આ જે છે ને ગાલખાત અનામત, આનું શું કરવાનું સમજાવું. પેલા લખો દેવાદાર 24,000 રૂપિયા, દેવાદાર વચ્ચે લખવાનું દેવાદાર 24,000 માઇનસ ગાલખાત અનામત 10% એટલે 2400. 24,000 માંથી 2400 માઇનસ કરો ભાઈ, કેટલા વધ્યા? 21,600. હા હાલો ડન છે? ડન છે? ડન છે? ઓકે, હવે આગળ વ્યા જઈએ. આ જે 2400 છે એની એન્ટ્રી ક્યાં આવશે ભાઈ? તો કે આપણું તો નુકસાન થયું, એટલે ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. પણ 2400 નહીં આવે, 400 આવશે. કેમ? ઓલરેડી 2,000 તો આપણને આપેલા છે. ઓલરેડી કેટલા આપેલા છે? કેટલું વધારે નુકસાન થયું? તો અહીંયા લખી નાખવાનું પીપ પીપ ગાલખાત અનામત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે?
બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગાલખાત અનામત 2400 રૂપિયા માઇનસ 2000 તો આપણને આપેલા જ છે, એટલે વધારાનું નુકસાન કેટલું થયું? ખાલી 400 રૂપિયા. ખબર પડી 400 કેમ આવ્યા? તો કે 2400 ગાલખાત અનામતના થયા, 2000 તો દાખલામાં હતા જ તે, તો વધારાનું નુકસાન ખાલી 400 રૂપિયા થયું. 24000 લખ્યા, એક મીંડું કાઢો. ઓય 2000 લખ્યા, બોલો. મેં સારું થયું કે કીધું ભાઈ. બરાબર ને? હા ભાઈ, કેતા રહેજો ભાઈ. હાલો, 2400 માઇનસ 2000. એમાં હું તમને સમજાવવાનું કઈ રીતે સમજાણું કે નહીં, મોઢા જોવામાં લોચા થાય. ટપો પડ્યો લાવી વાળા કોમેન્ટમાં આન્સર આપી દે. હા દીકરા, અહીંયા કેમ છો?જરામાં ભૂલ છે. હા તો હમણાં સુધાર નાખશું ભાઈ. અચ્છા એવું છે, સારું થયું કીધું, કઈ વાંધો નહીં. હાલો હમણાં સુધાર નાખશું. પછી શું કીધું? પાંચમો હવાલો, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1100 રૂપિયાની જોગવાઈ કરવી. વીજળી બિલ ચૂકવ્યું નથી, 1100 રૂપિયા છે. હાલો, ફાયદો થાય કે નુકસાન? ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનમાં લખો, નહીં ચૂકવેલ વીજળી બિલ 1100, નહીં ચૂકવેલ વીજળી બિલ કેટલા રૂપિયા? 1100. હવે ચૂકવવા બાકી છે ભાઈ, તો ચુબા મુદ્દે. તો ક્યાં આવે? મૂડી દેવા બાજુ ચુબા મુદ્દે. અહીંયા નીચે લખવાનું ચૂકવવા બાકી વીજળી બિલ 1100 રૂપિયા બાપલ્યાવ. હાલો ડન છે બાપલ્યાવ? એ હાલો. હા, એના પછી પસવાડું. ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન પ્રમાણ કેટલું છે? 2:1. ઓકે, તો જરૂરી આમનો લખી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરું. આ બધા હવાલા થઈ ગયા. ખાલી કયો હવાલો બાકી? હજી આને કરવાનો ગોઠવવો, એ હાવ છેલ્લે. હાલો, કેટલું ભાઈ? આભા બીનાની મૂડી લખી નાખી. સામાન્ય અનામત શું છે સમજી લો. વર્ષ શરૂઆત થાય ત્યારે એક ભંડોળ ભેગું કર્યું હોય કે જેથી આખા વર્ષ દરમિયાન કઈ પણ ઇમરજન્સી ખર્ચો આવે તો પૈસા ગોતવા ન જવા પડે, આપણી આગળ પડ્યા જ હોય. આને કહેવાય સામાન્ય અનામત. હવે જ્યારે વરહ પૂરું થતું હોય અથવા નવો ભાગીદાર આવતો હોય ત્યારે આ સામાન્ય અનામતના પૈસા જે છે એ બે ભાગીદારને વેચી દેવાના. કયા પ્રમાણમાં વેચવાના? બધું જૂના પ્રમાણમાં જ વેચવાનું. કયા પ્રમાણમાં? ક્યાં લખ્યું હોય? તો ઉપર લખ્યું હોય, આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. ઓકે, તો આ બે ભાગીદારને વેચી દો 18,000 ને 2:1 ના પ્રમાણમાં. તો કેમ વેચશું? 18,000 ગુણ્યા કેટલા કરવાના? નથી આવડતું એને. 18,000 2:1 છે ને, એટલે 2/3 અને 18,000 ગુણ્યા 1/3 12,000 અને 6,000. ક્યાં વેચવાનું? બધું મૂડી ખાતા જમા બાજુ, મૂડી દેવા બાજુ હોય. બધા દાખલામાં હરકું જ, બધા દાખલામાં આવશે. એકે દાખલો એવો નહીં હોય કે જેમાં સામાન્ય અનામત ને એવું નહીં આવશે. આવશે ને શીખી જ લેજો. સામાન્ય અનામત, સામાન્ય અનામત બોલો વાપરી જાઓ. સામાન્ય અનામતના કેટલા છે? 12,000 6,000. કેમ આવ્યા દીકરાઓ 12,000 ને 6,000? 18,000 ગુણ્યા 2/3 18,000 ગુણ્યા 1/3. ઓકે દીકરાઓ, સામાન્ય અનામત પછી બીજું શું છે? કારીગર વળતર અનામત. આ હું કરી નાખવાનું? વેચી દેવાનું. એક આવે કારીગર નફા ભાગ ભંડોળ, એ નહીં વેચવાનું, એ કારીગરનો નફો છે. આ કારીગરનો વળતર ભંડોળ છે, બરાબર? તો આ વેચી દો. હાલો, ક્યાં આવશે? મૂડી ખાતામાં જમા બાજુ. તો કારીગર વળતર અનામત કેટલા રૂપિયા છે બાપલિયાઓ? 3,000. એને વેચો ભાઈ. એ નહીં, 4500 છે, એટલે 3,000 અને 1,500. હે ને? હાલો, 3,000 ને 1,500. પીપુડી વાળાનો પેલો તન મનિયો.
આ પેલા બેને જ વેચવાનું, જૂના ભાગીદાર ને તે નવા ભાગીદાર ને વેચવાનું. એ તો ધંધા મતો જ નહીં, મળે શું લેવા ડોહાને, મિત્યાને એમ ન આપીએ કઈ. હાલો પછી લેણદારો, મૂડી દેવા બાજુ એમના, બરાબર. આ રોકાણ અનામત રહી ગયું ભાઈ. રોકાણ અનામત જે છે એ શું કરી દેવાનું, જેટલી અનામત હોય ને બધી ઠપ કરીને વેચ દેવાની, કઈ ચિંતા કરવાની. સામાન્ય અનામત, રોકડ અનામત, કારીગર વળતર અનામત વેચી જ દેવાનું. હાલો વેચો, 1000 રૂપિયા ને 500 રૂપિયા. હાલો રોકાણ અનામત 1500. રોકાણ અનામત ખબર છે શું છે? પૈસા રોક્યા હોય, નુકસાન થાય તો એમાંથી કાઢી લેવાના, આને કહેવાય રોકાણ અનામત. હાલો એના પછી ભાઈ લેણદારો અને દેવી હુંડી બે જવા દેવાનું, મૂડી એમને મૂકી દેવાની. કેટલી છે? 28,000 અને 12,000. લેણદાર ટંટણાન, લેણદાર અને દેવી હુંડી હુંડી. હાલો લેણદાર કેટલાના હતા? 28 અને ઓલા કેટલાના હતા? 12,000. ડન છે? લખો લખો લખો. લેણદારો 28,000, દેવી હુંડી 12,000. થદું લથાદું ન લથાણું હોય તો હવે બાજુમાંથી જોઈને લથી નાખ. હાલો તો આ બધું જે છે આપણે ગોઠવી નાખ્યું છે. પાઘડી, આ જૂની પાઘડી છે, જૂના પ્રમાણમાં જૂના ભાગીદારને વેચવાની. કઈ બાજુ? મૂડી ખાતાની ઉધાર બાજુ. તો જેટલું મૂડી દેવા બાજુ છે એ જમા બાજુ વેચવાનું. આ ક્યાં વેચવાનું? તો મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચો. પાઘડી કેટલા હજારની છે ભાઈ? 18,000. એટલે જૂના પ્રમાણમાં વેચો 2:1 એટલે 12,000 અને 6,000. હાલો કોઈને કઈ ડાઉટ? આ કેના ઓકે. જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયું. સ્ટોક એમનેમ ઠપકાર દેવાનો કેટલા હજારનો છે? 36,000. સ્ટોક 36,000. સ્ટોક 36,000. હાલો ડન છે બપલિયાવ, મારા બકુડાવ ડાયા ડાયા. દેવાદારો આવી ગયું. રોકાણો એમનેમ ઠપકાર દેવાના કેટલાના છે? 2,000. અને આ રોકડ બેંક 6,000 નથી, 2,000 છે. આપણે અહીંયા બાકી આગળ લાવીમાં 6 લખ્યા હતા ને. રોકાણો કેટલાના છે? આ એક સુધારો કરી નાખજો, બેંક ખાતામાં ભૂલમાં 6 લખાઈ ગયા હતા, પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, અહીંયા 2,000 કરી નાખજો. અને રોકાણો અહીંયા કેટલાના છે ભાઈ? અચ્છા ઓકે, તો ઉપર નીચે થઈ ગયું એમ ને. હાલો રોકાણો કેટલાના છે? 8,000. અને આવડા રોકડ બેંક કેટલાની છે? 6. એ 2,000 2,000 2,000 પાછી ભૂલ પડે. હાલો તો રોકાણો 8,000 ને મિલકત લેણા બાજુ ઠપકાર દો. રોકાણો રોકાણો કેટલા હજારના છે? 8,000. પીપીપ. હાલો કોઈ કઈ ડાઉટ છે? એના પછી રોકડ બેંક તો આપણે લખી નાખી. છેલ્લું જાહેરાત ઝુંબેશ ખર્ચ, એના કેટલા રૂપિયા છે? 6,000. તો આ પણ બે વસ્તુ ખાલી વેચવાની હોય મિલકત લેણા બાજુ, એમાંથી એક હોય પાઘડી, એક હોય જાહેરાત ઝુંબેશ ખર્ચ. હજી એક વસ્તુ નફા નુકસાન ખાતું. આ 3 વસ્તુ મૂડી ખાતાની ઉધાર બાજુ વેચવાની. ક્યાં વેચવાની? મૂડી ખાતાની કઈ 3 વસ્તુ? પાઘડી, જાહેરાત અને નફા ન બોલે એની મને હમ. કઈ કઈ વસ્તુ? પાઘડી, જાહેરાત અને નફા નુકસાન. આ દાખલામાં નફા નુકસાન આપ્યું, શું આપ્યું? ક્યાં વેચશું? મૂડી ખાતામાં કઈ બાજુ? વેચી નાખો મૂડી ખાતામાં ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000 ને વેચો, 2,000 નહીં 4,000 ને 2,000. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,000 અને 2,000. બોલો કોઈ કઈ ડાઉટ છે આમાં? કાંઈ અઘરું છે? લ્યો પૂરું થઈ ગયું. એટલું કરી નાખો તોય 6 માર્ક મળી જાય. 8 માંથી ઘટે તો બાકી હું ઘટે? કઈ ન ઘટે, માર્ક્સ તો ઘટે જ નહીં બાપ. હાલો હવે પેલો હવાલો, એમાંય ત્યાં મૂડીનું બધાય દાખલામાં આવશે. હાવ હેલું, કાંઈ અઘરું નથી. ઋષિલ 1 લાખ રૂપિયા મૂડી તરીકે લાવશે. કેટલા રૂપિયા લાવશે? લાવશે કે નહીં લાવે? તો અહીંયા શું કરવાનું? મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું રોકડ ખાતે. શું લખવાનું?
રોકડ ખાતે અથવા રોકડ બેંક ખાતે જે લખો બે લખો તો બે લખો, એક લખો તો એક લખો, 1 લાખ રૂપિયા ટન ટન. હાલો ઋષિલના ખાનામાં લખવાના, કાંઈ અઘરું આમાં. ઋષિલ ધંધામાં પૈસા લાવશે ને મૂડી આવી એટલે રોકડ બેંક ખાતે 1 લાખ રૂપિયા. હવે બીજી એન્ટ્રી રોકડ બેંકમાં ઉધાર બાજુ ઋષિલના મૂડી ખાતે, ઋષિલના મૂડી ખાતે 1 લાખ રૂપિયા. ધંધામાં પૈસા આવે એ ઉધાર એટલે રોકડ બેંકમાં ઉધાર બાજુ ऋषिलના મૂડી ખાતે 1 લાખ રૂપિયા. बोलो शे काय अगरू, शे काय अगरू भाई, समझ में आता है? अजय, एएम, करीना, साहिल, पीयूष, झील, सानिया, बकुड़ाओ जवाब आपो. शाबाश शाबाश. हालो डन छे बकुड़ाओ? ओके. હવે શું કરશું? હવે પાઘડી આવી, એમાં થોડુંક ધ્યાન રાખવાનું, જેમ હમણાં જોયું ને એમ. કેટલાની પાઘડી છે? 24,000. હવે આ પાઘડી જે છે એ ત્યાગના પ્રમાણમાં વેચવાનું હોય. કયા પ્રમાણમાં? ઓકે, તો પેલા ત્યાગનું પ્રમાણ ગોતવું પડે. ગઈકાલ શીખ્યા ત્યાગનું સૂત્ર શું હતું? જૂનું પ્રમાણ માઇનસ, તો આપણે પેલા ગોતશું આભાનો ત્યાગ. કોનો ગોતશું? આભા. જો તમને ખબર જ છે જૂનું પ્રમાણ દાખલામાં આપણને ઉપર આપ્યું આભા, પછી બીના અને પછી ઋષિલ. આવી રીતના છે કે નહીં? બરાબર. જૂનું પ્રમાણ 3:2:1. હા કે ના? અહીંયા લખી નાખું 2:1. નવું જો અહીંયા આપ્યું ત્રણેય ભાગીદારનું નવું નફા નુકસાન 2:1:2 છે. તો નવું કેટલું થાય બેટા? 2:1:2. હા કે ના? ઓકે. હવે ગોતવાનો આભાનો ત્યાગ. આભાનો ત્યાગ બોલો સૂત્ર શું છે ભાઈ? જૂનું માઇનસ નવું. બોલો જૂનું કેટલું છે ભાઈ? 2/1/1 ચોકડી ગુણાકાર, સોરી 2/5. સોરી 5 × 2 = 3 × 2 = 5 તેરી, અને 10 માંથી 6 જાય એટલે 4/. આ આભાનું મળ્યું. હવે કોનું ગોતવાનું? બીનાનો. હાલો ભાઈ, બીનાનું જૂનું પ્રમાણ 1/9. પ્રમાણ 1/5. અહીંયા ધ્યાન. હાલો ડન છે? ઓકે. 5 એકા 3 એકા 5 તેરી, 5 માંથી 3 જાય એટલે 2. હાલો ઓલો ભાઈ ગઈકાલ કહેતો હતો ત્યાગનું પ્રમાણ તો લખો. ઈ આમાં આવે જો, અહીંયા ત્યાગનું પ્રમાણ અહીંયા આવે કે ભાઈ બસ. હાલો કેટલું મળ્યું? 4. જેમ હવે આમનામ રાખો તોય વાંધો નથી, પણ હજી એક સ્ટેપ કરવું તો કરી શકાય, ન કરો તો વાંધો નથી. 2 ના ઘડિયામાં આવે. હાવ ઈઝી છે, એમાં કઈ છે નહીં બેટા. 2 એકા 2 દુ, તો ત્યાગનું પ્રમાણ કેટલું મળ્યું? 2 પણ તમે નથી કરતા, છેદ નથી ઉડાડતા, તો જવાબ તો ઈ જ આવશે. પણ પાછળ જવાબ 2:1 આપ્યો હશે, તો પછી તમે આ 4:2 આવે ને તો પાછળ જોવા જાય ને તો ગોટાળો થઈ જાય. હવે આ તો જવાબ નથી આવતો, એ છેદ ઉડાડ્યા. બીજું કઈ કર્યું? છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનું, ન ઉડતા હોય તો એમ નામ રાખવાનું. અહીંયા ઉડે 2 એકા 2 2 દુ, ટપો પડી ગયો દીકરાઓ. 2 એકા 2 2 દુ, એટલે જવાબ આવ્યો 2:1. આ ત્યાગનું પ્રમાણ. આ પ્રમાણમાં આપણે પાઘડી વેચવાની. તો પાઘડી છે કેટલી? કેટલી? તો અહીંયા લખું ભાઈ બીના આભાને મળતી પાઘડી બરાબર. આ વર્કિંગ નોટ કરવાની. આભાને મળતી પાઘડી બરાબર 24,000. એને ગુણ્યા આ 2:1 છે એટલે 2/3 એટલે 16,000 જવાબ આવે. અને બીનાને મળતી પાઘડી બરાબર 24,000 ગુણ્યા 1/3 એટલે 8,000. હાલો ડન છે. તો મતલબ એવો કે ઓલો ભાઈ જે પાઘડી લાવશે ઋષિલ, એમાંથી 16,000 રૂપિયા આભાને મળશે અને 8,000 રૂપિયા આ નવી પાઘડી તે ત્યાગના પ્રમાણમાં વેચવાનો હોય. બાકી આખો દાખલો જૂના પ્રમાણમાં જ કરવાનો હોય. તો આપણે અહીંયા વેચી દઈએ ભાઈ. આને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. શું કહેવાય દીકરાઓ? પાઘડીનું પ્રીમિયમ. આભાના ખાનામાં 16,000
અને બીનાના ખાનામાં 8000. થઈ ગયા 24. સમજાણું ક્યાંથી આવ્યું? વર્કિંગ નોટ હમણાં તમને કરવા આપીશ. દાખલો પૂરો થાય એટલે પછી વર્કિંગ નોટ લખી નાખજો. અત્યારે આપણે દાખલો કરીએ છીએ. થઈ ગઈ પહેલી એન્ટ્રી. બીજી એન્ટ્રી, ધંધામાં પૈસા આવ્યા. આવે તો ઉધાર, જાય તો અકાઉન્ટ નો નિયમ છે, યાદ રાખજો. આવે ઈ 11મું નથી કર્યું એના માટે. આવે ઈ, જાય તો અહીંયા ધંધામાં પૈસા આવ્યા એટલે રોકડ બેંકમાં ઉધાર લખવાના. પાઘડીના પ્રીમિયમ ખાતે 24,000 રૂપિયા. લ્યો ભાઈ, ડન. સરવાળા કરો એટલે દાખલો થઈ ગયો પૂરો. હાલો, પેલા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરશું. 17,000 રૂપિયા આવશે જમા બાજુ વધારે, હા કે ના? હાલો, 17,000 રૂપિયા. આ 17,000 અહીંયા લખું. 17,000 માંથી 8,000 અને 1100 જાય 7,500. અહીંયા લખવાનું વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો જૂનું પ્રમાણ કયું છે? 2:1. આભા અને બીનાને વેચી દેવાનું. આભા બીના વેચો ભાલો. 3 25 5,000 ને 2,500 મોઢે કરી શકો. શીખવાડું? હાલો શીખવાડ દઉં. જો ધ્યાન રાખો, 2:1 એટલે 3 થાય, બરાબર? 7500 ભાગ્યા 3 કરો એટલે 2,500 થઈ ગયા. 25 દુ 50 ને 25 એકા 25. મોઢે થતું હોય તો બાકી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો, તો તમારે કેલ્સી પકડવું ન પડે. 2:1 પ્રમાણ છે એટલે ટોટલ 3 થયા. 7500 ભાગ્યા 3 કરો એટલે 2,500. 25 દુ 50 ને 25 એકા 25. તો ડાયરેક્ટ થઈ જાય, ચિંતા કરવી પડે નહીં. બાકી કેલ્ક્યુલેટર તો છે જ તે. કેમ વેચ્યા? જેને નથી આવડતું એના માટે શીખવાડું. 7,000 અહીંયા લખી દઉં. 7,500 ગુણ્યા 2/3 અને 7,500 ગુણ્યા 1/3. 2:1 ના પ્રમાણમાં વેચ્યું. આવડે છે ને બધાને? લગભગ તો આવડતું હોવું જોઈએ, પણ ન આવડતું હોય તોય તે. પુનઃ મૂલ્યાંકન ખાતે અહીંયા લખવાનું. મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું. ક્રોસ એન્ટ્રી થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે અહીંયા લખવાના 5,000 અને 2,500. હાલો, ડન છે? ડન છે? ડન છે? કોમેન્ટમાં જવાબ આપો લાઈવ વાળા દીકરાઓ. હવે જમા બાજુનો ટોટલ કરવાનો. આભા, બીના અને ઋષિલ ત્રણેયનો ટોટલ એકારે ઠપકાર દઈએ. પેલા આ પેલાનો કેટલો આવે છે? 1 લાખ. પેલાનો 1 લાખ ને 17,000. બીજાનો ભાઈ 87,000 કે 86,000? 78,500 આવે છે. કરો ભાઈ કરો. કેટલો આવે છે? પાકું 78,500. અને ત્રીજાનો 1 લાખ. એમાં તો કઈ છે જ નહીં બીજું. હાલો, આ ત્રણેય સરવાળા અહીંયા ઠપકાર દેવાના. એમાંથી જે રકમ છે એ માઇનસ કરવા મળવાની એટલે મળી જાય. બાકી આગળ લઈ ગયા. 1,17,000, 78,500 અને બીજી એન્ટ્રી કેટલું? 1 લાખ રૂપિયા. હાલો, પેલામાંથી માઇનસ કરો. 1,17,000 માંથી 12,000 ને 4,000 16,000 માઇનસ 1,01,000. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. જેમ વાર્ષિક હિસાબમાં કરતા હતા એમ જ તે. 78,500 માંથી કેટલા માઇનસ થશે? 8,000. 70,500. હા કે ના? અને 1 લાખ માંથી કઈ માઇનસ નથી કરવાના એટલે 1 લાખ એમનો. ડન. આ જે ટોટલ હતો આ બાજુ મૂક્યો, એમાંથી આ માઇનસ કર્યા. 71 માંથી 16 માઇનસ થયા, 78,500 માંથી 8 માઇનસ થયા અને 1 લાખ એમનો. આ જે જવાબ મળ્યો એ આપણે જેમ લખતા હતા વાર્ષિક હિસાબમાં એમ જ તે. મૂડી આભા, બીના અને ઋષિલ 1,01,000 આવ્યો ને આભામાં. બીનામાં 70,500 આવ્યા અને ઓલામાં 1 લાખ આવ્યા ઋષિલમાં. કરો ત્રણેયનો ટોટલ. હાલો, 2,71,500. ઉભો રહે હજી એક ખાતું બાકી છે. હાલો, ડન થઈ ગયું. હવે રોકડ અને બેંક બંધ કરવાનું
ઉધાર બાજુ સરવાળો કરો તો 1 લાખ, એમાં તમે 24,000 એટલે 1,24 ને 2 નાખો એટલે 1,26,000. હા કે ના? એ 1,26,000 આ બાજુ લખવાના એમનેમ, 1,26,000 આ બાજુ લખવાના. હાલો ડન છે. અને આ બાજુ લખશું આપણે બાકી આગળ લઈ ગયા. અહીંયા 1,26,000. ડન ડન. 1,26,000 1,26,000 બાકી આગળ લઈ ગયા કેટલા? 1,26,000. એ અહીંયા મિલકત લેના બાજુ લખી નાખવાનું રોકડ બેંક. રોકડ બેંક બાર લખવાના 1,26,000. હવે સરવાળો કરો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. કેટલો આવ્યો ભાઈ? 3,12,600. દાખલો પૂરો. 8 માર્ક આવી ગયા ભાઈ. લ્યો છે કઈ અઘરું? 3,12,600 વાર્ષિક હિસાબ કર્યા પછી આ તો આવું ઠુલિયા જેવું લાગે. કઈ બધું હેલું મોજ કરો થઈ જશે. બોલો ડન. 8 માર્ક આવી ગયા. હવે આ વર્કિંગ નોટ લખી નાખો. આનો 1 માર્ક્સ હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.